મોબાઈલમાંથી ગુમ થયેલા 8.52 લાખના 81 મોબાઈલ પોલીસે ટેકનિકલ રિસોર્સથી શોધી કાઢી 13 તુષ્કર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને મોબાઈલ ફોન પરત કર્યા હતા। આણંદ ટાઉન પોલીસ મથકની હદમાં ગુમ થયેલા મોબાઈલ અંગે ટાઉન પોલીસ મથકમાં મળેલી અરજીઓ બાદ આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ યોગેશ કુમારે ટેકનિકલ રિસોર્સથી ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેક કરી CIR પોર્ટલ અને ટેકનિકલ સોર્સથી શોધી કાઢવામાં સફળતા મળી હતી। આણંદ ટાઉન પોલીસે ગુમ થયેલા મોબાઈલના મૂળ માલિકોને બોલાવી ડીવાયએસપી JN પંચાલના હસ્તે 13 તુષ્કર્પણ કાર્યક્રમ હેઠળ 81 અરજદારોને તેમના ગુમ થયેલા મોબાઈલ પરત સોંપવામાં આવ્યા હતા। છેલ્લા 3 માસ દરમિયાન આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી જે મોબાઈલ ગુમ થયેલા હતા તે મોબાઈલને ડિટેક્ટ કરી અને જે તે માલિકને પરત સોંપવા માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચના આપેલી, જે અનુસંધાને આણંદ ટાઉનના PI ઝાલા સાહેબ, PSI ડોડિયા સાહેબ તથા ડિસ્ટાફના પોલીસના કર્મચારીઓ દ્વારા આ બાબતે જે પણ અરજદારના મોબાઈલ ગયા હતા તે બાબતે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી કુલ 81 જેટલા મોબાઈલો રિકવર કરી આજરોજ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવેલા છે। આમ ખૂબ જ ટૂંકા સમયની અંદર 81 જેટલા અરજદારોના મોબાઈલો ડિટેક્ટ કરી મોબાઈલ રિકવર કરી તેમના માલિકને સુપરત કરવામાં આણંદ ટાઉન પોલીસને સફળતા મળેલ છે। મારું નામ હિરલબેન દિનેશ કુમાર પટેલ છે। જી, આપનો મોબાઈલ ખોઈ ગયો તો આજે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યો છે, શું કહેશો? મારો ફોન 21 નવેમ્બર 2024ના રોજ ખોવાઈ ગયો હતો અને નવો ફોન હતો જેના EMI હજી ચાલુ છે। આણંદ પોલીસના સહયોગથી મને મારો ફોન આજે મળ્યો છે અને હું ખૂબ આભારી છું આણંદ પોલીસને।